ગુજરાત પાસિંગની કારના માલિકને ગોવાના વાગેટર બીચ પર એસયુવી સાથે સ્ટન્ટ પડ્યા ભારે. દરિયાની રેતીમાં કાર ફસાઈ અને લોકોએ વીડિયો ઉતાર્યા. ગોવા ફરવા જવાનો શોખ અને ત્યાં જઈને કાયદાનું ઉલ્લંઘન કરવાનું પરિણામ કેવું આવે છે તેનો એક તાજો કિસ્સો સામે આવ્યો છે. વાગેટર બીચ પર એક પ્રવાસી પોતાની સફેદ રંગની એસયુવી કાર લઈને સીધો દરિયા કિનારે પહોંચી ગયો હતો. માત્ર એટલું જ નહીં, તેણે પ્રતિબંધિત હોવા છતાં રેતીમાં ગાડી દોડાવી અને બાદમાં કાર ધોવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામ એ આવ્યું કે કારના ટાયર દરિયાની ભીની રેતીમાં ખરાબ રીતે ફસાઈ ગયા. ભરતીના મોજા કાર સુધી પહોંચવા લાગ્યા. તેણે પ્રવાસીની હાલત કફોડી થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો. ગોવા પોલીસે તાત્કાલિક એક્શન લઈને આ પ્રવાસીની ધરપકડ કરી છે અને તેની કાર પણ જપ્ત કરી લેવામાં આવી છે. ગોવા ટુરિઝમ એક્ટ હેઠળ બીચ પર વાહનો ચલાવવા પર સખત મનાઈ છે. છતાં કેટલાક પ્રવાસીઓ આવી ભૂલ કરીને મુસીબતમાં મુકાય છે. શું તમને લાગે છે કે આવા બેજવાબદાર પ્રવાસીઓ પર વધુ કડક દંડ થવો જોઈએ? કોમેન્ટમાં જણાવો.